નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજની કહાની છે કે જ્યારે વહુ તેની સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈ રહી હતી ત્યારે તેણે ત્યાં કંઈક એવું જોયું કે તેના હોશ ઉડી ગયા। ત્યાં એવું શું થયું હશે તે ચાલો જાણીએ આગળની આખી કહાનીમાં। કવિતાજી સવારે ઉઠીને મંદિરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પુત્રવધૂની આંખ ખુલી અને તેણે તેના પતિ વિપુલને કહ્યું કે વિપુલ, આટલી વહેલી સવારે રૂમનો દરવાજો ન ખોલ। તારી માં સવારના 5 વાગ્યાથી ખડખડાટ કરવા લાગી જાય છે। સવારમાં આ સમયે સરસ ઊંઘ આવે છે અને તારી માતા બધું જ ખરાબ કરી દે છે। એને પોતાનું કોઈ કામ તો હોતું નથી, બસ તેઓ તૈયાર થઈને મંદિરે જવા નીકળી જશે। અહીં હું ઉઠીશ અને આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત થઈ જઈશ। તેમને શું છે, એ તો ન કંઈ કરે છે કે ન તો ઘરે બેસે છે। બસ એમને તો સવારે ઉઠ્યા કે મંદિરે ચાલ્યા જવાનું, મંદિરથી આવીને ખાવાનું પીવાનું અને પછી સૂઈ જવાનું। પણ મારી પાસે તો ઘણા કામ હોય છે। ત્યારે વિપુલે કહ્યું, મીનાક્ષી, મને તારા કામનો હિસાબ સમજાતો નથી। ખબર નહીં કે આખો દિવસમાં તું શું કરે છે અને કેટલું કામ કરે છે। અરે, ઘરમાં નોકરાણી તો છે જે કચરા પોતા, વાસણો અને કપડાં ધોવા માટે આવે છે, છતાં તારી ફરિયાદ ચાલુ છે। હા, ઘરમાં આ એક જ કામ થોડા છે, બીજા ઘણા બધા કામ કરવાના હોય છે। જ્યારે તારી માને ઘરમાં રહેવાનું મન ન લાગતું હોય તો તું તેને વૃદ્ધાશ્રમમાં કેમ નથી મોકલી આપતો? તે પણ શાંતિથી જીવશે અને હું પણ શાંતિથી જીવીશ। ત્યારે વિપુલ બોલ્યો, શું તું પણ એક વાત લઈને બેસી જાય છે? મારી માં તને સાફ સફાઈ અને શાકભાજી કરવાનું કામ તો કરી આપે છે ને? મીનાક્ષી બોલી, હવે બસ કર, ખૂબ થયું આ તારું માં પુરાણ, અને મને સૂઈ જવા દે અને ચા જઈને ગેટ બંધ કરી દેજે। ત્યારે કવિતાજીએ દીકરા અને વહુની બધી વાતો સાંભળી લીધી હતી, પણ તેઓ કંઈ બોલ્યા નહીં અને તેઓ મંદિરે જવા રવાના થઈ ગયા। બીજા દિવસે તેમના ચશ્મા તૂટી ગયા હતા। તે સાંજે શાક સાફ કરતી વખતે તેમણે કહ્યું, વહુ, મારા ચશ્મા તૂટી ગયા છે। ત્યારે મીનાક્ષી બોલી, તમે વિપુલને કહો કે તે તમારા ચશ્મા બનાવી આપશે। ત્યારે વિપુલે કહ્યું, માજી, આ મહિને મારે કામ થોડું ઓછું થયું છે તો આવતા મહિને બનાવી આપીશ। ત્યારે કવિતાજીએ કહ્યું, ઠીક છે વહુ। મને વિપુલ સાંજે ઘરે આવ્યો, પછી બધા જમ્યા અને પછી સૂઈ ગયા। કવિતાજી રાત્રે જાગી ગયા। તેમને તરસ લાગી હતી। તે પાણી લેવા માટે રસોડામાં ગયા અને રસોડામાં અંધારું હોવાને કારણે તેમનો હાથ કાચના ગ્લાસને સ્પર્શ થયો એટલે તે નીચે પડીને તૂટી ગયો। જેવો તેનો અવાજ સાંભળીને મીનાક્ષી બહાર આવી અને તેણે તૂટેલા ગ્લાસને જોયો તો તે ગુસ્સામાં બૂમ પાડી અને કહેવા લાગી કે તમારી આંખો છે કે બટન જોઈ નથી શકતા? કે ભગવાને તમને 2 આંખો આપી છે છતાં પણ તમે કોઈ જોઈ નથી શકતા? તમે આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે, હવે તેની ભરપાઈ કોણ કરશે? તેનો અવાજ સાંભળીને વિપુલ પણ બહાર આવ્યો અને બહાર આવતા જ તેણે કહ્યું, અરે શું થયું? તું આટલી બધી બૂમો કેમ પાડે છે? ત્યારે મીનાક્ષીએ કહ્યું, તારી માએ આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે। તને ખબર છે, મારા પપ્પાએ યુરોપથી લાવ્યા હતા અને તારી માએ તેને તોડી નાખ્યો છે। એ જોઈને વિપુલે મીનાક્ષીને કહ્યું, આ થોડું જાણી જોઈને કર્યું હશે, કદાચ ભૂલથી તૂટી ગયો હશે। તેના માટે આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે? કોઈ પણ વસ્તુઓ ગમે ત્યારે તૂટી શકે છે। આવી નાની નાની વાત પર તું શું હોબાળો કરે છે? વિપુલે તેની માતા તરફ જોયું અને કહ્યું, માં, તમે ચશ્મા પહેરવાનું ભૂલી ગયા છો એટલે કદાચ આ તમારા ચશ્માનો કાચ તૂટી ગયો હતો। ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ પોતે જ બોલી પડી કે હા, તો શું થયું? એક તો પોતાની ચીજોનું ધ્યાન રાખતા નથી, ઉપરથી મારું નુકસાન કરી નાખ્યું। આટલું કહીને તે ગુસ્સામાં તેના રૂમમાં ચાલી ગઈ અને રૂમમાં જઈને વિપુલને એ જ વાત ફરી કહેવા લાગી કે વિપુલ, મેં તને કેટલી વાર કહ્યું છે ને કે આ ડોશીને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દો,
પણ તું એ વાત સાંભળવાની તસ્દી પણ નથી લેતો. અરે વૃદ્ધાશ્રમમાં શું માણસો નથી રહેતા? અને ત્યાં તેમની ઉંમરના લોકો મળી જશે એટલે એમનું મન લાગ્યું રહેશે. હું ક્યાં મારા વિશે વિચારી રહી છું? હું તો ફક્ત તેમના માટે જ કહું છું. પણ તું એક મેસેજ એવો કે મારી આ વાત સાંભળતો જ નથી. ત્યારે વિપુલે કહ્યું, મીનાક્ષી, તારા પપ્પાએ આપેલો એક ગ્લાસ તૂટી ગયો, પણ બાકીના બધા તો સલામત છે ને? તો તું દર વખતે માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત શું કામ કરે છે? તું એક વાત સમજી લે છે કે મારી માએ મારા માટે ઘણું બધું કર્યું છે, અને હવે જ્યારે તેમને મારી જરૂર છે ત્યારે જો હું મારી માનું ધ્યાન ન રાખી શકું તો હું તેનો દીકરો શું કામનો? ત્યારે મીનાક્ષીએ કહ્યું, બસ તું તો તારી માના ગુણ ગાતો રહે છે. વિપુલ બોલ્યો, હા કેમ ન ગાવ? મારી માએ મારા માટે શું શું નથી કર્યું. મારા પિતાના મૃત્યુ પછી અમે એક પૈસા માટે બીજાના પર નિર્ભીત બની ગયા હતા. ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ ન હતો. ત્યારે મારી માં ભણેલી હોવા છતાં તેણે મારા ખાતર ક્યાંય સારી નોકરી ન કરી, કેમ કે તે કોઈ પણ જગ્યાએ નોકરી પર ગઈ હોત તો તેમણે અમને એકલો મૂકીને જવું પડ્યું હોત. એટલે મારી સાથે રહેવા માટે તેણે ઝાડુ મારવા, સાફ સફાઈ કરવા અને વાસણો ધોવા જેવા કામ શરૂ કર્યા હતા. તે પોતે દિવસમાં એક વખત જમીને મને ક્યારેય પણ કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. તને ખબર છે કે જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે મેં તેની પાસે એક વખત રેસલર સાયકલની માંગ કરી હતી. તે સમયે મારી માતાનો પગાર ઘણો ઓછો હતો. તેમ છતાં પૈસા બચાવવા તે પગપાળા ચાલવા લાગી. અરે એક પૈસો ઉમેરીને તેણે મારા જન્મદિવસ પર મારા માટે મારી પસંદની સાયકલ ખરીદીને આપી હતી. અને હવે તું મને કહે મીનાક્ષી કે હું મારી માતાને કેવી રીતે છોડી શકું? ત્યારે તેને થોડા સમય માટે એવું લાગ્યું કે આ વાતથી મીનાક્ષી સાવ દબાઈ ગઈ હશે. પણ થોડા સમય પછી પાછું તેણે તેનું જૂનું વર્તન શરૂ કર્યું, અને આ કારણે વિપુલ ખૂબ જ ચિંતિત થઈ ગયો કે તે મીનાક્ષીને કેવી રીતે સમજાવે. પછી તેની નજર અચાનક સામેથી આવતા મહેશભાઈ પર પડી, જે તેનો સાળો હતો, અને વિપુલને દૂરથી જોતા જ મહેશ તેની તરફ દોડ્યો અને જલ્દી આવી તેણે તેને ગળે લગાવ્યો. મહેશ અને વિપુલ ફરીથી પછીથી શાળા બન્યા હતા. તે પહેલા તેઓ બેસ્ટ ફ્રેન્ડ હતા. બંને એકબીજાને બધી જ વાત કહેતા. પણ મહેશ છેલ્લા કેટલાય સમયથી શહેરની બહાર રહેતો હતો અને કામમાં વ્યસ્ત હોવાને કારણે બંને એકબીજાને સાથે વાત પણ કરી શકતા ન હતા. અને આજે આટલા દિવસો પછી મળ્યા એટલે બંનેની ખુશીની કોઈ સીમા ન રહી. બંનેએ સાથે ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો, અને મહેશ અને તેની પત્ની બંને વિપુલના ઘરે જમવા આવવાના હતા. મીનાક્ષી આ વાતથી ખૂબ જ ખુશ હતી, કેમ કે તે પણ આટલા દિવસો પછી તેની ભાભીને મળવાની હતી. મીનાક્ષીએ સાસુને કહ્યું, મારો ભાઈ અને ભાભી ઘરે આવી રહ્યા છે, તો મહેરબાની કરીને ખાવા પીવાનું ધ્યાન રાખજો. અને કવિતાજી એક સારી ગૃહિણી હતા, અને તે પોતાના હાથ વડે ભોજનમાં મસાલા ઉમેરતા હતા, અને તેમના હાથમાં એક અલગ જ જાદુ હતો. તેઓ ખાવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતા કે સારી હોટલ પણ ફીકી પડી જાય. અને કવિતાજીએ લગભગ બધું જ જમવાનું તૈયાર કરી લીધું હતું. અને મહેશ અને તેની પત્ની અંદર આવ્યા કે તરત જ મીનાક્ષીએ તેના સાસુને જોઈને કહ્યું, માજી, તમારા હાથ ઝડપથી ચલાવજો. અને તે પોતે તેમને મળવા બહાર નીકળી ગઈ. બિચારી કવિતાજી, તેમણે લગભગ બધું જ જમવાનું તૈયાર કરી નાખ્યું હતું, પણ ખીરમાં ખાંડ ઉમેરવાની બાકી હતી. અને તેમણે મીનાક્ષીને કહ્યું, વહુ પ્લીઝ ખાંડનો ડબ્બો ઉપાડીને આપજે ને. મને મીનાક્ષીએ ઉતાવળમાં ખાંડને બદલે મીઠાનો ડબ્બો પકડાવીને આપી દીધો અને બહાર જતી રહી. ચશ્મા ન હોવાને કારણે કવિતાજીએ તે જ મીઠાને ખાંડ સમજીને તેને ખીરમાં નાખી દીધું. મહેશ અને તેની પત્નીએ આવતાની સાથે જ કવિતાજીને યોગ્ય માન આપ્યું
અને તેના પગને સ્પર્શ કરી પ્રણામ કર્યા. પછી તેની બહેન મીનાક્ષીને મળ્યા અને ત્યારે જ વિપુલ પણ બહારથી થોડીક વસ્તુઓ લઈને ઘરમાં આવ્યો. એટલે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. મહેશ અને તેની પત્ની માટે નાસ્તાની બધી જ વસ્તુઓ લઈને કવિતાજી આવ્યા, પણ મીનાક્ષી ત્યાં જ બેઠી રહી. ત્યારે મહેશ અને તેની પત્ની આ બધું જોઈ રહ્યા હતા, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. નાસ્તો કર્યા પછી બધા ત્યાં બેઠા અને વાતો કરી રહ્યા હતા. એટલે કવિતાજી ભોજન બનાવવા રસોડામાં ચાલ્યા ગયા. શાક, ખીર અને બીજું બધું તૈયાર હતું. માત્ર ગરમા ગરમ પૂરી જ તળવાની બાકી હતી. એટલે તેઓએ ગરમા ગરમ પૂરી ઉતારી લીધી અને બધાને જમવા બોલાવ્યા. બધા આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠા. ઘણા લોકો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા લાગ્યા. પહેલો ભોજનનો ટુકડો ખાતા જ મહેશે કહ્યું, ઓહ મીનાક્ષી, તું તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ કહ્યું, હા ભાઈ, બધા લોકો ધીમે ધીમે શીખે છે, હું પણ શીખી ગઈ. અને કવિતાજી કંઈ બોલ્યા નહીં અને તેઓ જમવાનું બનાવીને બધાને ખવડાવતા રહ્યા. બધાએ જમવાના ખૂબ જ વખાણ કર્યા અને જમ્યા પછી મીનાક્ષીએ કહ્યું, મમ્મી પ્લીઝ કંઈક મીઠી વસ્તુ લઈને આવો ને, ભાઈને પણ ખબર પડવી જોઈએ કે તેની બહેન કેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. પછી કવિતાજી બધા માટે ખીર લઈને આવ્યા અને જેવી બધાએ ખીર ખાવાનું શરૂ કર્યું કે તરત જ બધા વોશરૂમ તરફ દોડ્યા, અથવા તો કોઈક તો ડાઇનિંગ ટેબલ પર જ ખીર નાખી દીધી. અને મીનાક્ષી થોડી ગભરાઈ ગઈ. એટલે પછી તેણે જાતે તે ખીર ચાખી અને ચાખ્યા પછી તેણે ખૂબ જ જોરથી બૂમ પાડી, મમ્મીજી, તમે આ શું કર્યું? તમને કોઈ અક્કલ છે કે નહીં? તમે ખીરમાં સાકરને બદલે મીઠું નાખ્યું છે. ત્યારે જ મહેશે આવીને મીનાક્ષીને કહ્યું, મીનાક્ષી, જમવાનું તો તે બનાવ્યું હતું, તો આંટીએ કેવી રીતે મીઠું નાખ્યું હશે? મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ. ત્યારે કવિતાજીએ હાથ જોડીને કહ્યું, દીકરા, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ છે. વહુને કંઈ નથી કર્યું, મેં જ ખીર બનાવી હતી અને મારાથી જ તેમાં મીઠું પડી ગયું હતું. મહેશે તરત જ ઉઠીને કવિતાજીનો હાથ પકડીને કહ્યું, અરે આંટી, તમે આ શું કહો છો? અમે તો તમારા છોકરા જેવા છીએ. મારી સામે હાથ ન જોડો. તમે કોઈ વાંધો નહીં, આવી નાની નાની ચીજો બનતી રહે છે. મહેશ અને તેની પત્ની જમ્યા પછી ત્યાંથી નીકળી ગયા. પણ મીનાક્ષીએ વાત અહીં પૂરી કરી ન હતી. તેના ભાઈ ભાભી ગયા પછી તે તેના સાસુની પાછળ પડી ગઈ. પછી તેણે કવિતાજીને પૂછ્યું, તમને તકલીફ શું છે? તમે મને શાંતિથી કેમ જીવવા નથી દેતા? તમારાથી મારી થોડી ખુશી પણ સહન નથી થતી. કવિતાજીએ કહ્યું, પણ વહુ, ખાંડને બદલે તે જ મને મીઠાનો ડબ્બો કાઢીને આપ્યો હતો. ત્યારે જ વિપુલ મહેશને છોડીને અંદર આવ્યો. તેણે કહ્યું, માં, તે પણ ઘણા ધ્યાન કેમ ન આપ્યું? ચાલો, એ પણ કોઈ મોટી વાત નથી, પણ હું હમણાં જોઉં છું કે જ્યારે તમે ભૂલો કરો છો ત્યારે તમારી પાસે ચશ્મા નથી હોતા. એક કામ કરો કે તમારા ચશ્માને એક દોરી સાથે હું બાંધી આપું છું, જેથી તમે તેને અહીં તહીં રાખીને ભૂલી ન જાઓ. આ વખતે કવિતાજીએ વિપુલને બધું સત્ય કહી દીધું. તેણે કહ્યું, વિપુલ દીકરા, છેલ્લા 1 મહિનાથી મારા ચશ્મા તૂટી ગયા છે, જેને કારણે હું વસ્તુઓને બરાબર જોઈ નથી શકતી અને આ બધી ભૂલો થાય છે. વિપુલે કહ્યું, પણ માં, તે મને પહેલા કેમ ન કહ્યું કે તારા ચશ્મા તૂટી ગયા છે? એટલે કવિતાજી બોલી, બેટા, મેં વહુને આ વાત કહી હતી. ત્યારે તેણે મને કહ્યું કે આ મહિને તારો ખર્ચો ખૂબ જ વધી ગયો છે, તેથી આવતા મહિને મારા ચશ્મા બનાવી આપશે. તેથી જ મેં તને ફરીવાર કંઈ પણ કીધું નહીં. વિપુલે મીનાક્ષી સામે ગુસ્સાથી જોયું. મીનાક્ષીએ આંખો નીચી કરી નાખી. વિપુલ આ રોજિંદી દિનચર્યાથી પરેશાન થઈ ગયો હતો અને તે કોઈ પણ ભોગે આનો ઉકેલ લાવવા માંગતો હતો.
બીજે જ દિવસે મહેશને ફોન આવ્યો. મહેશ વાતચીત પરથી અનુમાન લાગ્યું કે વિપુલ થોડો અપસેટ છે. મહેશે કહ્યું, શું થયું છે વિપુલ, તું આટલો પરેશાન કેમ છે? ત્યારે વિપુલ બોલ્યો, કંઈ નહીં દોસ્ત, ઘરમાં રોજનું નાટક ચાલે છે. તારી બહેનને સમજાવીને હું ઘણો કંટાળી ગયો છું. તે હંમેશા એ જ વાત રટ્યા કરે છે કે મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ. તને ખબર છે ને કે મારી માએ મારા માટે કરેલો સંઘર્ષ કેટલો છે. આજે જ્યારે તેને મારી જરૂર છે ત્યારે હું તેને જીવનની સંધ્યાકાળમાં આ રીતે કેવી રીતે છોડી શકું? આ સાંભળીને મહેશ પણ હેરાન થઈ ગયો અને તેણે વિપુલ સાથે મળીને મીનાક્ષીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો. બીજે જ દિવસે વિપુલે કહ્યું, માં, તારા કપડાં બાંધી લે, હું તને નવી જગ્યાએ લઈ જવાનો છું, જ્યાં તને ઘણા નવા મિત્રો મળશે અને તારા જેવી જ ઉંમરના લોકો ત્યાં હશે, જેથી તને એકલતાના ન અનુભવાય. ત્યારે કવિતાજી તેના કપડાં પેક કરીને વિપુલ અને મીનાક્ષી સાથે નીકળી ગયા. મીનાક્ષી આજે ખૂબ જ ખુશ હતી, કેમ કે આજે તેની ઈચ્છા પૂરી થવાની હતી. તે ઘણા સમયથી સાસુથી છુટકારો મેળવવાની ઈચ્છતી હતી અને આજે એવું થવાનું હતું કે છેવટે તેણે સાસુથી છુટકારો મેળવવા માટે શું શું ન કર્યું. તેણે તેની સાસુને ખૂબ જ ત્રાસ આપ્યો હોવા છતાં તે ઘર છોડવા તૈયાર ન હતા. વિપુલને પણ ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે અંતે વિપુલના દિમાગમાં આ વાત આવી હતી. આવું વિચારતી તે પોતાની જાત સાથે હસી રહી હતી. ત્યારે અચાનક કાર બંધ પડી ગઈ. વિપુલે કહ્યું, મીનાક્ષી, માની બેગ બહાર કાઢ. મીનાક્ષીએ ખુશીથી કહ્યું, આપણે શું વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છીએ કે? ત્યારે વિપુલે દુઃખી મનથી માથું નમાવીને હા પાડી. મીનાક્ષીએ ખુશીથી કારમાંથી બેગ કાઢીને તેણે કહ્યું, હા માજી, હું તે બેગને બહાર કાઢું છું. એમાં શું છે? આખરે તો હું તેમની વહુ છું ને, તેમની સેવા કરવી મારી ફરજ છે. માજી, તમે આરામથી બેસો, હું તમારી બેગ કાઢી આપીશ અને તમને અંદર પણ છોડી દઈશ. ત્યારે કવિતાજી હવે અનુભવી રહ્યા હતા કે આજે તેઓ હારી ગયા છે, અથવા તો તમે એમ કહી શકો કે આજે તેમને તેમનો પુત્ર ગુમાવ્યો છે. અત્યારે તેઓ એવું અનુભવી રહ્યા હતા કે જે તેમને છોડવા અહીં આવ્યો છે તે માત્ર મીનાક્ષીનો પતિ છે અને તેમનો પુત્ર નથી, જેના માટે તેમણે આટલું બધું કર્યું હતું. તે વ્યક્તિ આજે તેને અનાથની જેમ અહીં છોડીને જતો રહેશે. આ બધું વિચારીને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. મીનાક્ષી અને વિપુલ તેમની માતા સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. મીનાક્ષી આનંદથી છલકાઈ રહી હતી અને પાગલની જેમ સાસુની બેગ લઈને આગળ ચાલી રહી હતી. વૃદ્ધાશ્રમમાં પ્રવેશતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તેણે અંદરને જોયું ને આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે વૃદ્ધાશ્રમમાં તેના સાસુને મૂકવા આવી હતી, ત્યાં જ તેમના પોતાના માતા પિતા સિંહાસન પર બેઠા હતા અને બંનેની હાલત એકદમ દયનીય લાગતી હતી. એમને જોતા જ મીનાક્ષીના હાથમાંથી બેગ છૂટી ગયું. તરત જ તેના માતા પિતા પાસે દોડી ગઈ અને જતાની સાથે જ તેમને ગળે લગાડ્યા અને તેણે કહ્યું, મમ્મી પપ્પા, તમે બંને અહીં કેવી રીતે આવ્યા છો? તેના પિતાએ દબાયેલા સ્વરે કહ્યું, દીકરા, અમારા જેવા વૃદ્ધોનું હવે ઘરમાં શું કામ છે? જ્યાં સુધી અમારા બાળકોને લાગતું હોય કે તેમને અમારી જરૂર છે, ત્યાં સુધી તેઓ અમને તેમની સાથે રાખે છે અને જે દિવસે તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે ત્યારે તેઓ અમને ઘરની બહાર કાઢી મૂકશે અને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે. તેના માતા પિતાને આવી હાલતમાં જોઈને મીનાક્ષી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. તેણે કહ્યું, મમ્મી પપ્પા, તમે ચિંતા ન કરો, હું મારા ભાઈ અને ભાભીને નહીં છોડું. ત્યાર પછી તેણે મહેશને ફોન કરીને વૃદ્ધાશ્રમમાં બોલાવ્યો. મહેશ ત્યાં આવતાની સાથે જ તેના પર વરસી પડી અને મીનાક્ષીએ કડક સ્વરે કહ્યું, મહેશ, તું કેવો દીકરો છે અને તને જરા પણ શરમ ન આવી? તારા મમ્મી પપ્પા સાથે
આવું વર્તન કરીને? અરે, જે માતા પિતાએ તને આટલી સારી રીતે ઉછેર્યો, શું આજે તને તેમની બે રોટલી ભારે લાગી રહી છે? મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે? માત્ર દિવસમાં 2 વાર જમવાનું, 2 જોડી કપડાં, બસ. અને તમે લોકો આટલું પણ કરી નથી શકતા. જ્યારે તમે મારા મમ્મી પપ્પાને રાખી શકતા નથી, તો પછી તેમની મિલકત પર તમારો કોઈ અધિકાર નથી. કાં તો મમ્મી પપ્પાને નમ્રતાપૂર્વક ઘરે લઈ જાઓ, નહીં તો હું પોલીસને અત્યારે જ અહીં બોલાવીશ. અને જ્યારે તમને લાકડીના 4 ફટકા પડશે, ત્યારે તમારી બધી અક્કલ ઠેકાણે આવી જશે. ત્યારે મહેશે કહ્યું, હા, કેમ નહીં? પોલીસને ફોન કરીને બોલાવ અને પોલીસને અહીં આવવા દે. શું હું અહીં એકલો જ છું જે તેના માતા પિતાને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું? અરે, તું અહીં શું કીર્તન કરવા માટે આવી છે? તું પણ તો તારી સાસુને આજ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવી છે. એટલે વધારે લેક્ચર આપવાની જરૂર નથી. મને લેક્ચર આપતા પહેલા તારી અંદર શું ચાલી રહ્યું છે તે જો પહેલા, કે તું કેટલી મહાન છે. તું તારી એકમાત્ર સાસુ માટે ભોજન પણ બનાવી નથી શકતી, તો શું તું દિવસમાં 2 વાર તેમને ખવડાવી શકે છે? તો શું તું મને સંભળાવવા અહીં આવી છે? તારી બિચારી સાસુ ઘરનું બધું કામ કરે છે, છતાં તું તેને દરેક વસ્તુ માટે તડપાવે છે અને અહીં આવીને મને જ્ઞાન આપે છે. અને હવે બોલાવ પોલીસને. તું ફોન કરે છે કે હું કરું? આ બધું જોઈને મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. મહેશે કહ્યું, હું મારા માતા પિતાને અહીં ક્યારેય નહીં છોડું અને હું તેમને મારી સાથે લઈ જઈશ. પણ શું તું તારી સાસુને તારી સાથે પાછા ઘરે લઈ જઈશ? બોલ હવે, કેમ બોલતી નથી? બંધ થઈ ગઈ અને હવે ક્યારેય મને ફરી લેક્ચર ન આપતી, સમજીને? આટલું કહીને મહેશ તેના માતા પિતાને ઘરે લઈ જવા લાગ્યો. એટલામાં પાછળથી મીનાક્ષીનો અવાજ આવ્યો, હા, હું મારી સાસુને મારી સાથે ઘરે લઈ જઈશ અને આજ પછી હું ક્યારેય એમને આવી જગ્યાએ મૂકવાનું વિચારીશ પણ નહીં. મીનાક્ષીએ બેગ ઉપાડી અને કવિતાજીને કહ્યું, માજી, મેં ઘણી બધી મૂર્ખતાઓ કરી છે, જેના માટે મને માફ કરી દો. આજે મને સમજાયું છે કે તે મારા માતા પિતાને કેવું લાગ્યું હશે જ્યારે તેમના પોતાના બાળકો તેમને અનાથની જેમ અહીં મૂકી જાય છે. આટલું કહીને મીનાક્ષીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણે રડતા રડતા કહ્યું, કદાચ આ મારા કર્મોનું પરિણામ છે કે મારા માતા પિતાને મારા ભાઈ ભાભીએ અહીં છોડી દીધા છે. ત્યારે મહેશે કહ્યું, જ્યારે તું તારી સાસુને અહીંથી લઈ જવા તૈયાર છે તો તે ખૂબ જ સારું છે, પણ હું મારા માતા પિતાને અહીંથી નહીં લઈ જાઉં. એટલે મીનાક્ષીએ તેની સાસુ સાથે ગુસ્સાથી મહેશ સામે જોયું. તો મહેશે કહ્યું કે તેઓ ક્યારેય અહીં રહેવા આવ્યા જ નથી. મીનાક્ષી હેરાનીથી મહેશ સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી. પછી મહેશે રહસ્ય ખોલ્યું અને કહ્યું, અરે મૂર્ખ, આજે સવારે જ અમે મમ્મી પપ્પાને અહીં લેવા આવ્યા હતા. અને પછી બધા જોર જોરથી હસવા લાગ્યા. વિપુલ, મહેશ અને તેની પત્ની મીનાક્ષીના માતા પિતા બધા જ જોર જોરથી હસવા લાગ્યા. મીનાક્ષી વધુ જોરથી રડવા લાગી. પછી બધાએ તેને શાંત કરી અને સમજાવ્યો કે આ બધું તેની ભૂલનો અહેસાસ કરવામાં ડ્રામા કર્યો હતો. અને પછી મીનાક્ષી તેના સાસુને અને મહેશને તેના માતા પિતાને સાથે લઈને તેના ઘરે પાછા ફર્યા. ત્યારે બધા આ ઘટનાથી ખૂબ જ ખુશ હતા અને અંતે બધું બરાબર થઈ ગયું હતું. મીનાક્ષી પણ હવે સમજદાર થઈ ગઈ હતી અને હવે તેની સાસુને તેની માતા માનવા લાગી હતી. જેમ તેની ભાભી તેની સાસુને તેની માતા માનતી હતી, તેમ એને તો તેની ભાભીએ મીનાક્ષીને કહ્યું હતું કે લગ્ન પછી કંઈ બદલાતું નથી, માત્ર માતાનો ચહેરો બદલાઈ જાય છે, પરંતુ તેના પ્રત્યેનો આપણો પ્રેમ
ક્યારેય બદલવો ન જોઈએ. જો દરેક છોકરી તેની સાસુને પોતાની માં માની લે તો પછી કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જશે નહીં અને આટલા બધા વૃદ્ધાશ્રમની પણ જરૂર નહીં પડે. મીનાક્ષી આ વાત સારી રીતે સમજી ચૂકી હતી. તો મિત્રો, આ હતી આજની કહાની. તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રોને સાથે શેર પણ કરજો. સાથે સાથે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની આપણી કહાની એક પારિવારિક અને સમજવા લાયક કહાની બનવાની છે. એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. વિનય અભ્યાસમાં નબળો હતો અને એ બીજા લોકોનું દોડીને કામ કરતો હતો, જેને કારણે વિક્રમ શેઠને એ પસંદ ન હતો અને એની ફેક્ટરી એના મોટા પુત્રને સોંપી હતી, જે અભ્યાસ કરીને અમેરિકાથી હમણાં જ પાછો આવ્યો હતો. વિનયને કંઈ આપ્યું નહીં એટલે એ એક ડેરીમાં કામ કરવા લાગ્યો અને વિનયની સખત મહેનત અને 10 વર્ષના અનુભવ અને કમાણીથી એણે પોતાનું ભેંસોનું ફાર્મ તૈયાર કર્યું હતું. આ બાજુ વિક્રમ શેઠ વૃદ્ધ થઈ ગયા હતા એટલે એના મોટા દીકરા અને વહુઓએ એને બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂક્યા. એ આખો દિવસ રસ્તા પર ફરતા રહ્યા. ત્યારે કોઈકે એમને વિનોદની ડેરીમાં નોકર તરીકે કામ અપાવી દીધું અને જ્યારે એ ભેંસને ચારો નાખવા લાગ્યા ત્યારે અચાનક જ વિનોદની નજર સામે બેઠેલા એના પિતાજી પર પડી અને એ હેરાન રહી ગયો. હવે આગળ આ કહાની વિસ્તારથી સાંભળવીએ કે વિક્રમ સાહેબ પોતાના આંગણામાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા અને વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા, કેમ કે આજે એના બંને પુત્રોનું પરિણામ આવવાનું હતું. એને એના મોટા પુત્રની કોઈ ચિંતા ન હતી, કેમ કે એ જાણતા હતા કે મારો મોટો પુત્ર તો હોશિયાર છે અને એ આ વખતે એ ખૂબ જ સારી ટકાવારી લાવવાનો છે. પરંતુ એને એના નાના પુત્રની ચિંતા હતી અને એ વિચારી રહ્યા હતા કે મારો નાનો પુત્ર આ વખતે કોણ જાણે શું કાંડ કરીને ઘરે આવવાનો છે. વિક્રમ શેઠ પ્રાર્થના કરી રહ્યા હતા કે મારો નાનો પુત્ર પણ અભ્યાસમાં સારો થઈ જાય અને આ વખતે સારી ટકાવારી લાવે. એ હજુ વિચારી રહ્યા હતા ત્યારે જ દરવાજો ખુલ્યો એટલે વિક્રમ શેઠની નજર દરવાજા પર ગઈ કે જ્યાં એના બંને પુત્રો ઘરની અંદર આવી રહ્યા હતા. મોટો દીકરો દોડીને એની પાસે આવ્યો અને પિતાને ગળે લગાડી લીધા. ત્યારબાદ એણે ખુશીથી એક એની ટ્રોફી પિતાજીના હાથમાં આપી અને કહેવા લાગ્યો કે પિતાજી, હું 8મા ધોરણમાં પ્રથમ આવ્યો છું. ટ્રોફી જોઈને વિક્રમ શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા અને એણે તરત જ પુત્રને ગળે લગાડી લીધો અને કહેવા લાગ્યા કે શાબાશ મારા દીકરા, તે આજે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. વિક્રમ શેઠ એના બાળકોની સાથે એની શાળામાં નહોતા ગયા, કારણ કે શાળાએ જઈને ઘણી વખત એને શરમનો સામનો કરવો પડતો હતો. મોટા પુત્રના વખાણ કરતા હતા, પરંતુ જ્યારે પણ એના નાના પુત્ર વિનયના શિક્ષક સાથે વાત કરતા ત્યારે એના શિક્ષકો વિનયની ફરિયાદ કરતા રહેતા કે જેનાથી વિક્રમ શેઠ શરમમાં મુકાઈ જાય. એટલે આ વખતે બાળકોના પરિણામ લેવા એણે એની પત્નીને મોકલી હતી. મોટા પુત્રને ખૂબ જ પ્રેમ આપ્યા બાદ એણે આંગણામાં જોયું તો વિનય પણ આવી રહ્યો હતો, પરંતુ એ ક્યાં ગયો હશે. ત્યારે એણે એની પત્ની સામે જોયું અને પૂછવા લાગ્યા કે વિનય ક્યાં છે અને વિનયે એનું પરિણામ કેમ ન બતાવ્યું. આટલું જ કહ્યું હતું કે ત્યાં તો વિનય એની માતાની પાછળ બહારથી નીકળીને સામે આવ્યો અને રડતો આગળ વધ્યો અને કહેવા લાગ્યો કે લ્યો પિતાજી, આ મારું પરિણામ છે. વિક્રમ શેઠે પરિણામ જોયું એટલે એ ગુસ્સે થઈ ગયા, કારણ કે વિનયને એટલા જ માર્ક્સ આવ્યા હતા જેથી
એ વર્ગમાં પાસ થઈ શકે. 7મા ધોરણથી પાસ થઈને 8મા ધોરણમાં ખૂબ જ મુશ્કેલીઓથી પહોંચ્યો હતો. પરિણામ જોઈને વિક્રમ સાહેબ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ શું છે વિનય, આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા છે? અને તમે બંને ભાઈઓ એક જ શાળામાં અભ્યાસ કરો છો, એક જ ખોરાક ખાવ છો, એક જ ઘરમાં રહો છો, તો પછી તું તારા ભાઈથી આટલો પાછળ કેમ રહી ગયો? આ બધો લાડકોડ તારી માતાએ આપ્યો છે એટલે જ તું આટલો બગડી ગયો છો. તારા આવા કૃત્યોને કારણે જ હું તમારી સાથે શાળાએ નથી આવી શકતો, કારણ કે ફરીથી મારે ત્યાં શરમનો સામનો કરવો પડે છે. વિક્રમ શેઠે આવું કહીને વિનયના મોઢા પર થપ્પડ મારી દીધી, પરંતુ વિનય પોતાના મોઢામાંથી એક પણ શબ્દ ન બોલ્યો. એ ફક્ત માથું નમાવીને ઊભો રહ્યો. વિનય એના પિતાની થપ્પડ ખાઈને ઊભો હતો, પરંતુ એની માતા માટે તો એ બંને સંતાન સરખા હતા. જ્યારે એણે વિનયને માર ખાતા જોયો ત્યારે તરત જ વચ્ચે આવી અને એના પુત્રને પોતાની પાછળ સંતાડી દીધો અને કહેવા લાગી કે તમે આ શું કરી રહ્યા છો? વિનય હજુ બાળક છે અને જો તમે આને આવી રીતે મારશો તો એના મન પર કેવી અસર પડશે? જો તમે અત્યારથી જ એની સાથે આવું વર્તન કરશો તો એ વધારે જિદ્દી થઈ જશે અને ત્યારબાદ એને અભ્યાસમાં જરા પણ મન નહીં લાગે. એ પાસ તો થઈ ગયો છે, એટલું ઘણું છે, બધાનો મગજ એક સરખો નથી હોતો. વિનયની માતાના આવા શબ્દો વિક્રમ શેઠને વધારે ગુસ્સો આપી રહ્યા હતા. એટલે એણે પોતાના મોટા દીકરાનો હાથ પકડીને એની પાસે ઊભો રાખ્યો અને કહેવા લાગ્યા કે આ મારો પુત્ર છે અને એ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. દર વખતે મારા મોટા પુત્રના કારણે જમને માન મળે છે, અને પરંતુ આ નાનો પુત્ર કોણ જાણે મને કઈ ભૂલથી સજા આપી રહ્યો છે કે હું તો એવું વિચારતો હતો કે જેવી રીતે આનો ચહેરો મારો છે સારો છે એવી જ રીતે એ અભ્યાસમાં પણ સારો કરશે, પરંતુ આનો શિક્ષણ નથી જોતું, એને તો ફક્ત મજૂરી કરવી છે. વિનય પોતાની માતાની પાછળ છુપાઈને રડતો રહ્યો. ત્યારબાદ માતા વિનયને એના રૂમમાં લઈ આવી અને એને શાંત કરવા લાગી, પરંતુ એ ખૂબ જ રડી રહ્યો હતો અને કહેવા લાગ્યો કે માં, હું સખત પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મારે શું કરવું? હું રાત્રે યાદ કરું છું, પરંતુ સવારે ભૂલી જાઉં છું. ત્યારબાદ વિક્રમ શેઠ પોતાના પુત્રને ઘરની બહાર લઈ ગયા અને એને નવી સાયકલ અને નવા કપડાં લઈ આપ્યા. અને ત્યારબાદ બંને બાપ દીકરો સાંજે ઘરે આવ્યા. ત્યારે ઘણી બધી વસ્તુઓ જોઈને વિનયને પણ એના મનમાં કંઈક વિચાર આવ્યો. એટલે એ એના પિતા પાસે આવ્યો અને એ આ વસ્તુઓ પર હાથ રાખવાનો હતો, પરંતુ મોટા ભાઈએ એને દૂર ધક્કો મારી દીધો અને કહેવા લાગ્યો કે આ બધી વસ્તુઓથી દૂર રહેજે, કેમ કે તું એક અભણ છો અને તારા જેવા વ્યક્તિએ ક્યારેય ચેમ્પિયનની વસ્તુને ના અડવી જોઈએ. વિનય એના ભાઈએ કહ્યું એ સાંભળીને પાછળ જઈને ઊભો રહી ગયો અને એના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી, તમે ભાઈ માટે આટલી બધી વસ્તુઓ લાવ્યા છો, પરંતુ મારા માટે શું લાવ્યા છો? આટલું સાંભળ્યું એટલે વિક્રમ શેઠ વિનય સામે ધ્યાનથી જોયો અને કહેવા લાગ્યા કે હું હરામનું નથી કમાતો કે તારા જેવા હરામખોર પાછળ મારા પૈસા વાપરી નાખું. આવી બધી વસ્તુઓ પામવા માટે તું પણ મહેનત કર અને પ્રથમ આવ અને સમાજમાં તારી ઇજ્જત બનાવ, ત્યારબાદ તને પણ બધું મળવા લાગશે. આવા શબ્દો સાંભળીને વિનય દોડીને એના રૂમમાં જતો રહ્યો. વિનયને એવું લાગતું હતું કે ધીમે ધીમે એના પિતાજીનું વર્તન સુધરી જશે, પરંતુ આવું કંઈ ન થયું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે બંને ભાઈઓ વચ્ચે મતભેદ વધવા લાગ્યો હતો અને વિક્રમ શેઠ એના મોટા પુત્રને જ પ્રેમ કરવા લાગ્યા હતા. એક દિવસ બંને ભાઈઓ ટ્યુશન માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં લાકડાનો ભારો લઈને જઈ રહેલા રામુ કાકાને જોયા. રામુ કાકા વૃદ્ધ હતા અને એને કોઈ સંતાન ન હતું. એ મજૂર હતા, એટલે રામુ કાકા પોતે જ કામ કરતા હતા. જ્યારે વિનયની નજર
રામુ કાકા પર પડી તો એ તરત જ એની પાસે ગયો અને કહેવા લાગ્યો કે કાકા, આ બધું તમે એકલા લઈ જાઓ છો, એટલે લાવો મને આપો, હું તમારી મદદ કરું છું. વિનયની આવી વાત સાંભળીને રામુ કાકાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા, તું મને શા માટે પાપનો ભાગીદાર બનાવે છે? તું તો વિક્રમ શેઠનો પુત્ર છો અને હું એક મજૂર છું. પરંતુ વિનય ન માન્યો અને તરત જ એ લાકડાનો ભારો પોતાના માથે લઈ લીધો અને કહેવા લાગ્યો કે એવું કંઈ ન હોય કાકા, તમે વૃદ્ધ છો અને વૃદ્ધ લોકો પાસેથી હંમેશા આશીર્વાદ લેવા જોઈએ. એટલે તમે મને એ જણાવો કે આ લાકડા ક્યાં રાખવાના છે, હું ત્યાં રાખી દઉં છું. જ્યારે વિનયના મોટા ભાઈએ આ જોયું એટલે એ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તારા જેવો અભણ માણસ મોટો થઈને આવા જ કામ કરે છે, એટલે જ તે અત્યારથી તાલીમ લેવાનું શરૂ કરી દીધું છે. હવે હું પિતાજીને કહી દઈશ કે તું અહીંયા ભણવાના બદલે મહેનત મજૂરી કરવા લાગ્યો છો. મોટા ભાઈ આવું બોલતો હતો, પરંતુ વિનય ચૂપ રહ્યો અને એ લાકડાનો ભારો એણે રામુ કાકાને ઘરે મૂકી દીધો. અને એ દિવસે વિનય ટ્યુશનમાં નહોતો ગયો. જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે પહેલેથી જ એના મોટા ભાઈએ એની ફરિયાદ કરી હતી. ત્યારબાદ વિક્રમ શેઠે વિનયને ખૂબ જ ખરી ખોટી સંભળાવી લીધી અને ત્યારબાદ આંગણામાં 10 ફેરા લગાવવાનું પણ કહ્યું હતું. દર વખતે એની પત્નીને મેણાટોણા કર્યા કરતા કે તે મને કેવું સંતાન આપ્યું છે, આ દીકરો તો આપણા ગામમાં મારું નાક કપાવીનો થયો છે, આ નગરમાં મારી કેટલી બધી ઇજ્જત છે, બીજા 10 ગામમાં એટલું બધું ધન કોઈ પાસે નથી જેટલું ધન મારી પાસે છે. બસ એ જ કમી છે કે એ કમી મારો નાનો દીકરો છે. આને તો મેં પહેલેથી જ મારી નાખ્યો હોત તો સારું હોત. વિક્રમ શેઠ આવું બધું એની પત્નીને સંભળાવી રહ્યા હતા, પરંતુ વિનયને કંઈ સમજાતું ન હતું કે એણે શું ભૂલ કરી છે. એટલે એ વિચારવા લાગ્યો કે અમને તો બાળપણથી જ એવું સમજાવવામાં આવ્યું છે કે વડીલોનું સન્માન કરવું જોઈએ અને એના કામમાં મદદ કરવી જોઈએ. તો પછી મેં એક વૃદ્ધ વ્યક્તિની મદદ કરી હતી, પરંતુ એના પિતા એના પર ખૂબ જ ગુસ્સો કરતા હતા. વિનય અભ્યાસમાં ઘણો નબળો હતો, ત્યારે એને શિક્ષક દ્વારા મારવામાં આવતો હતો. કેટલીક વાર સજા કરીને તરીકે બહાર તડકામાં ઊભો રાખવામાં આવતો હતો. આ બધા કારણોના લીધે જ વિનયે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો, કારણ કે સ્કૂલમાંથી એને કાઢી મૂક્યો હતો. વિનયના શિક્ષકોએ એના પિતાને એવું કહ્યું હતું કે અમે આ છોકરાને નહીં ભણાવી શકીએ, એટલે તમે આને ભણાવવા માટે તમારા પૈસા ન બગાડો. એ દિવસે જ વિક્રમ શેઠે એના નાના પુત્ર સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા અને એણે વિનયનો રૂમ પણ છીનવી લીધો અને નોકરને કહીને એનો સામાન સ્ટોર રૂમમાં ફેંકવી દીધો અને એવું કહેતા કે આ છોકરો મારી નજર સામે ન આવવો જોઈએ, એ હવેથી સ્ટોર રૂમમાં રહેશે. આવું થવા છતાં પણ વિનયે કંઈ પણ કહ્યું નહીં, પરંતુ એના મોટા ભાઈએ એની મજાક ઉડાડવાની કહ્યું કે તું હંમેશા મૂંગો થઈને જ રહીશ કે કંઈ બોલતા પણ શીખી લઈશ. જો તે પિતાજી પાસે માફી માંગી હોત તો તને ઘરમાં રહેવા દેત. પરંતુ તરત જ વિનયે માથું નમાવીને કહ્યું કે નહીં ભાઈ, આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતા ગમે તે કહે, પરંતુ એની સામે ક્યારેય પણ બોલવું ન જોઈએ અને માતા પિતા જેવું કહે એવું જ કરવું જોઈએ. તો પછી હું કોણ છું કે હું આપણા પિતાજી સામે બોલીને એનું અપમાન કરું? પિતાજી તો મારી સાથે જેવું ચાહે એવું વર્તન કરી શકે છે, હું તેનો પુત્ર છું. આ સાંભળીને પણ એના ભાઈએ એની મજાક ઉડાડી અને હવે વિનય એકલો જ સ્ટોર રૂમમાં રહેવા લાગ્યો. આ વાત એટલા હદ પર હૃદય પર છરીની જેમ વાગી રહી હતી, કારણ કે એના માતા પિતા અને ભાઈ ઘણા બધા બદલાઈ ગયા હતા. એની નજરમાં એની હાજરી કે ગેરહાજરીથી કોઈ ફરક નહોતો પડતો. અભ્યાસમાં તો એણે
છોડી દીધો હતો. જ્યારે જ એ સવારે ઘરની બહાર નીકળતો ત્યારે એને જે પણ કામ સોંપવામાં આવતું એ લોકોના કામ કરવા માટે દોડી દોડીને જતો રહેતો. ક્યારેક એ ખેતર ખેડવાનું કામ કરતો અને ક્યારેક એમની ગાયનું દૂધ દોવાનું કામ કરતો. જો કે એને કૂવામાંથી પાણી ખેંચવાનું કહેતો કે એ પણ કરી આપતો અને બદલામાં બધા જ લોકો એને આશીર્વાદ આપતા. એ બધાની નજરમાં સારો હતો, પરંતુ વિક્રમ શેઠ અને એના મોટા પુત્રની અંદર ઘમંડ હતું અને એ લોકો નાના માણસોને હંમેશા મજૂર બધા જ લોકોની નજરમાં આવી ગયો હતો. અને લોકો વિક્રમ શેઠને સવાલ પૂછવા લાગ્યા હતા કે તમારો મોટો દીકરો ખૂબ જ સ્માર્ટ છે, પરંતુ નાનો દીકરો કેમ આવો છે? આવું સાંભળીને વિનયને મોટા ભાઈ પર ગુસ્સાથી લાલ થઈ ગયો અને વિચારી રહ્યો હતો કે આજે મારી પાર્ટી હતી, પરંતુ વિનયને કારણે મારી પાર્ટી બગડી ગઈ છે. થોડા સમય બાદ મહેમાનો તો જતા રહ્યા. ત્યારબાદ વિક્રમ શેઠ વિનયના સ્ટોર રૂમમાં ગયા અને એનો લોકર પકડીને ઘરની બહાર ખેંચી લાવ્યા અને કહેવા લાગ્યા કે કાલથી તારો અમારા સાથે કોઈ સંબંધ નથી અને આજે હું તને આ ઘરમાંથી બહાર કાઢું છું. અને એટલું જ નહીં, પરંતુ હું તને મારી બધી જ સંપત્તિમાંથી પણ બહાર કાઢું છું. મારી સંપત્તિ અને મારી ફેક્ટરી પર મારા મોટા પુત્રનો જ અધિકાર રહેશે અને તારી સાથે મારો કોઈ સંબંધ નથી. આ બધું ત્યાં ઊભેલી વિનયની માતા પણ સાંભળી રહી હતી અને એ આટલા વર્ષોથી ચૂપ હતી, પરંતુ આ વખતે એ ગુસ્સાથી ફાટી ઉઠી અને કહેવા લાગી કે તમે આવું ન કરી શકો. વિનય તમારો દીકરો છે, તમે હંમેશા એની સાથે ગેરવર્તન કર્યું છે, પરંતુ હવે નહીં. પરંતુ વિક્રમ શેઠે એની પત્નીની એક પણ વાત ન સાંભળી અને વિનયને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. એ વખતે પણ વિનયે એના પિતાને કંઈ પણ ન કહ્યું અને પિતાના આદેશમાંને માથું નમાવી રાખ્યું. અને જ્યાં સુધી દીકરો સ્ટોર રૂમમાં રહેતો હતો ત્યાં સુધી તો માં એના દીકરાને મળવા જતી અને એના દીકરાના ખાવા પીવાનું ધ્યાન રાખતી હતી. હવે જ્યારે દીકરો ઘરમાંથી જ નીકળી ગયો અને એની સાથે ના બધા સંબંધો તોડી નાખવાની ધમકી આપી, ત્યારે વિનયની માતા આ બધું સહન ન કરી શકી અને રાત્રે માં સૂઈ ગઈ, પરંતુ સવારે ઉઠી જ નહીં. માતાના મૃત્યુના સમયે પણ વિનયને ઘરમાં ન આવવા દીધો. વિનયને માતાની અર્થીની સાથે સાથે ચાલી રહ્યો હતો અને એની માતાને ચિત્તા પર પડેલી જોઈ રહ્યો હતો. હવે વિનય આ દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો. ત્યારે એને એવું લાગ્યું કે મારા માતા પિતાએ મને છોડી દીધો છે અને હવે આ દુનિયામાં મારું કોઈ નથી રહ્યું. હવે મારે શું કરવું? આવું વિચારીને વિનય 2 દિવસ સુધી એના ઘરની બહાર બેસી રહ્યો અને જ્યારે આસપાસના લોકોએ વિનયને આવી હાલતમાં જોયો એટલે એ લોકો સવાલ પૂછવા લાગ્યા કે જે દરેક ગરીબ લોકોનો આધાર હતો એવા વિનય સાથે આજે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગામના લોકો વિનયના એના ઘરે લઈ ગયા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. ત્યારે વિનયે કહ્યું કે મારી પાસે ઘર નથી, મારા ખિસ્સામાં રૂપિયા નથી અને હું સાવ એકલો પડી ગયો છું. હવે મારે શું કરવું? એટલે ગામના લોકો કહેવા લાગ્યા કે વિનય, અમે બધા જ લોકો તારી સાથે છીએ, તું તારી જાતને લાચાર નહીં સમજતો. ગામના દરેક વ્યક્તિએ એને પોતાના ઘરમાં રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ વિનય એક વ્યક્તિના ઘરમાં રોકાઈ ગયો અને ત્યાં રહેવા લાગ્યો. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિનયે લોકો માટે નાના મોટા કામો કરતો હતો, પરંતુ એને નોકરીની પણ જરૂર હતી. એ મફતમાં ખાવાનું પસંદ નહોતો કરતો અને આ ડેરીમાં ઘણા બધા લોકો કામ કરતા હતા. એટલે વિનય આ ડેરી પર ગયો અને ડેરીમાં કામ માટે રાખવાની વિનંતી કરી. ત્યારે ડેરીના માલિકે આશ્ચર્ય થયું કે આટલી મોટી ફેક્ટરીનો માલિક આજે મારી ડેરી પર કામ શોધવા આવ્યો છે. આ સાંભળીને વિનયે હસીને કહ્યું કે નહીં ભાઈ,
હું કોઈ શ્રીમંત પિતાનો દીકરો નથી અને એ પરિવાર માટે સાથે મારો કોઈ સંબંધ નથી રહ્યો. હું તમારી ડેરીમાં કામ કરવા માંગુ છું. ત્યારે આ વ્યક્તિ થોડો ચિંતિત થયો કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો મારી ડેરીમાં કામ કરવા આવ્યો છે, તો આ વાત મને સમજાતી નથી. ત્યારબાદ ડેરીના માલિકે વિનયની આખી વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે વિનય, જો તું તારું જીવન મહેનત કરીને જીવવા માંગતો હોય તો આજથી જ કામ પર આવી જાજે. હવે વિનય ધીરે ધીરે ડેરીના તમામ કામો પોતાના હાથમાં લેવા લાગ્યો. ભલે એ વધારે ભણેલો ગણેલો ન હતો, પરંતુ કેવી રીતે લખવું એ વિનય જાણતો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ બાજુ વિક્રમ શેઠનો મોટો પુત્ર ફેક્ટરીનું ધ્યાન રાખવા લાગ્યો અને એ પણ ખૂબ જ હોશિયાર હતો. એણે 2 ફેક્ટરીમાંથી 4 ફેક્ટરી બનાવી દીધી હતી અને રાત દિવસ પ્રગતિ કરી રહ્યો હતો. એને કોઈ વસ્તુની કમી ન હતી. જ્યારે વિક્રમ શેઠે એના પુત્રને સફળ થતો જોયો ત્યારે એણે ધીમે ધીમે એના મોટા પુત્રને બધું જ સોંપી દીધું અને જાહેર કર્યું કે મારે એક જ દીકરો છે, વિનય સાથે મારો કોઈ સંબંધ નથી. દીકરો હવે વિવાહ લાયક થઈ ગયો હતો એટલે વિક્રમ એના મોટા પુત્રના એક અમીર પરિવારમાં વિવાહ કરાવ્યા અને ઘરમાં વહુ આવી. વિક્રમ શેઠે તો એવું વિચારી રહ્યા હતા કે હવે ઘરમાં વહુ આવવાથી મારા ઘરની રોનક બદલાઈ જશે. આવી રીતે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો, પરંતુ ઘરમાં વહુ આવ્યા બાદ દીકરાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. હવે વિક્રમ શેઠ એના પુત્ર સાથે કંઈક પણ વાત કરવાનો પ્રયાસ કરતા તો એની પત્ની તરત જ એને બોલી દેતી કે એના પિતા વિરુદ્ધ દીકરાના કાન ભરવા લાગતી કે આ બધી મહેનત તમારી છે, જો તમે મહેનત ન કરી હોત તો આ બધું બદલાઈ ગયું હોત. વિક્રમ શેઠ એના મોટા પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આવી રીતે અચાનક જ એનાથી દૂર થઈ જવું એ સહન ન કરી શક્યા. હવે એ વારંવાર બીમાર પડવા લાગ્યા અને વૃદ્ધ થઈ ગયા હતા. દીકરાને થોડી વાર એની સાથે બેસવાનું કહેતા તો દીકરો વ્યસ્ત હોવાનું બહાનું કાઢીને એનાથી દૂર થઈ જતો. વિક્રમ શેઠને એની ઉંમર સાથે સાથે કેટલી બીમારીઓ પણ થઈ હતી. હવે એ પોતાના પુત્ર પાસે જવાનો પ્રયાસ કરતા તો વહુ તો બૂમો પાડવા લાગતી. હવે તો દીકરાને પણ ગમતું ન હતું કે એના બીમાર પિતા એના બાળકોને હાથ અડાડે. એટલે એક દિવસ દીકરો એના પિતા સાથે કામ જ તેમ વાતો કરવા લાગ્યો અને એને બધું કહી દીધું કે મારા બાળકોથી તમે દૂર રહેજો. તમે દરેક સમયે કોઈક ને કોઈક રોગથી પીડાતા હોવ છો અને હું નથી ચાહતો કે તમારા લીધે મારા બાળકો પણ બીમાર પડે. ત્યારબાદ એના પિતા સાથે વારંવાર ખરાબ વર્તન કરવા લાગ્યો. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને આ બાજુ વિનય ઘરમાંથી ગયો. એને 10 વર્ષ થઈ ગયા હતા. વિક્રમ શેઠ તો કદાચ એને ભૂલી ગયા હતા, પરંતુ એક દિવસ વહુના કહેવાથી પુત્રએ એને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને એવું કહ્યું કે તમારા કારણે મારું ઘર બગડી રહ્યું છે અને મારા બાળકો પણ તમારા કારણે પરેશાન થઈ રહ્યા છે. એટલે હવે તમે અહીંથી નીકળી જાઓ અને ફરીથી ક્યારેય અહીંયા આવતા નહીં. ત્યારે વિક્રમ શેઠ ગુસ્સો કરીને પુત્રને યાદ કરાવ્યું કે આ ફેક્ટરી, આ વ્યવસાય અને આ બધી જ સંપત્તિ મારી છે અને તું મને મારામાં જ ઘરમાંથી બહાર કાઢી રહ્યો છો. ત્યારે વહુએ ગુસ્સો કરીને કહ્યું કે નહીં પિતાજી, તમે તો આ બધું પહેલેથી જ મારા પતિના નામે કર્યું છે. હવે તો આ મિલકત પર તમારો કોઈ અધિકાર નથી રહ્યો. એટલે વિક્રમ શેઠ રડતા રડતા ઘરમાંથી બહાર નીકળી ગયા અને એને અચાનક જ 10 વર્ષ પહેલાનું દ્રશ્ય યાદ આવી ગયું, જ્યારે એણે એના નાના પુત્રને આવી રીતે જ ઘરમાંથી બહાર કાઢ્યો હતો. એણે ક્યારેય પણ કલ્પના નહોતી કરી કે એ જે પુત્રને મેં આટલો બધો પ્રેમ કર્યો છે એ જ પુત્ર મારી સાથે આવું વર્તન કરશે
હવે વિક્રમ શેઠ આવી રીતે જ રસ્તા પર ભટકવા લાગ્યા અને એક બીજા લોકોને કંઈ પણ કહી શકે એમ હતા નહીં, કેમ કે એણે પોતાનું આખું જીવન અભિમાન કરીને વિતાવ્યું હતું. એટલે હવે કોની સાથે હાથ ફેલાવવો એ કોઈને કહી શકે કે ભૂખ લાગી છે. એક દિવસ ચાલતા ચાલતા એક કરિયાણાની દુકાને આવ્યા અને કંઈક ખાવાનું માંગ્યો. વિક્રમ શેઠની આવી હાલત જોઈને એ દુકાનદારને નવાઈ લાગી અને એણે શેઠની આવી હાલત વિશે પૂછ્યું. ત્યારે વિક્રમ શેઠ રડતા રડતા પોતાના દિલની આખી વાત કહી દીધી. ત્યારબાદ આ દુકાનદાર કંઈક વિચારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ ગામમાં એક ડેરી આવેલી છે અને એ ડેરીમાં કામ કરવા માટે માણસોની જરૂર છે. જો તમે ચાહતા હોય તો હું તમને ત્યાં નોકરી અપાવી શકું છું. મારી દુકાનમાં પણ એ જ ડેરીમાંથી દૂધ આવે છે. આવું સાંભળીને વિક્રમ શેઠે કહ્યું કે હા ભાઈ, મારે કામની ખૂબ જ જરૂર છે અને મને કોઈ પણ કામ અપાવો. ત્યારબાદ આ વ્યક્તિ વિક્રમ શેઠને ડેરી પર લાવ્યો અને એટલે એને ત્યાં કામ મળી ગયું અને ડેરીમાં ઘણી બધી બકરીઓ અને કેટલાય પ્રાણીઓ હતા અને ઘણા બધા મજૂરો પણ હતા. હવે વિક્રમ શેઠ આ મજૂરો સાથે કામ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ ડેરીનો માલિક ખૂબ જ ધનવાન હશે. અને ત્યારે જ સામે એક વ્યક્તિ આ બધા જ લોકોને કામ સોંપી રહ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ વિક્રમ શેઠને કહ્યું કે તમારે ભેંસોને ચારો આપવાનો છે. એટલે વિક્રમ શેઠે હા પાડી અને જ્યારે એ ભેંસોને ચારો આપવા ગયા ત્યારે જ અચાનક ત્યાં એક કાર આવી. એટલે વિક્રમ શેઠના હાથ થંભી ગયા અને એ કાર તરફ જોવા લાગ્યા. હવે આ કારમાંથી નીચે ઉતરેલા વ્યક્તિને જોઈને એના હાથમાં રહેલો ચારો નીચે પડી ગયો, કેમ કે એ વ્યક્તિ એનો નાનો દીકરો વિનય હતો. વિનયને જોઈને એના તમામ નોકરો હાથ છોડીને એનું સ્વાગત કરવા લાગ્યા. એ દરેક વાતોને સ્મિત સાથે જવાબ આપી રહ્યો હતો. જ્યારે વિનયે એના પિતા સામે જોયું ત્યારે એના ચહેરા પરથી તમામ સ્મિત ગાયબ થઈ ગયું. પિતાજીના હાથમાં ઘાસચારો અને મજૂરના કપડાં પહેરેલા જોઈને એ આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, તમે અહીંયા આવી હાલતમાં શું કરી રહ્યા છો? કોઈ એવી હિંમત થઈ કે તમને નોકરના કપડાં પહેરાવ્યા છે? જ્યારે એના મેનેજરે આ સાંભળ્યું એટલે એ ગભરાઈને કહેવા લાગ્યો કે વિનય સાહેબ, આ કોઈ અહીં નોકરી માંગવા આવ્યા હતા, એટલા માટે અમે તેને નોકરી આપી છે. અમને ખબર ન હતી કે એ તમારા પિતા છે. પુત્રને આટલું માન સન્માન મળતું જોઈને વિક્રમ શેઠ રડવા લાગ્યા અને રડતા રડતા એણે એના પુત્રને ગળે લગાડી લીધો અને પુત્રને આખી ઘટના કહેવા લાગ્યા. આ સાંભળીને વિનય ગુસ્સે થઈ ગયો અને એણે પહેલા તો એના પિતાને સારા કપડાં પહેરાવ્યા અને કહ્યું કે મોટા ભાઈની હિંમત પણ કેવી રીતે થઈ કે તમને ઘરની બહાર કાઢી મૂક્યા. કઈ વાંધો નહીં પિતાજી, હવે તમે અહીંયા મારી સાથે આવ્યા છો એટલે તમે ચિંતા ન કરતા, તમે અહીંયા આરામથી રહેજો. ત્યારબાદ વિનય એના પિતાને એના બંગલામાં લઈ ગયો અને એ જ્યારે ઘરની અંદર પહોંચ્યો સામે રાખેલા ચૂલામાં સૂઈ રહેલા એક માસૂમ બાળક દેખાયો અને એની પાસે એક 4 વર્ષનો બાળક જે રમકડાથી રમી રહ્યો હતો. ત્યારે જ વિનયની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને બહાર આવી કે જે એક ખૂબ જ અમીર બાપની દીકરી હતી. આ બધું જોઈને વિક્રમ શેઠ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, મેં તો તને ખાલી હાથે ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તો પછી આ 10 વર્ષમાં તારી પાસે આ બધું કેવી રીતે આવ્યું? ત્યારે વિનયે કહ્યું કે પિતાજી, એક ઘરમાંથી નીકળીને હું એક ડેરીમાં કામ કરવા લાગ્યો અને એ ડેરીના માલિકે ડેરીની બધી જ જવાબદારીઓ મને સોંપી હતી અને આવી રીતે કામ કરતા કરતા મારી પાસે થોડા પૈસા બચ્યા હતા એટલે મેં આ ડેરી ખોલી અને ધીરે ધીરે મારું કામ થોડું મોટું થઈ ગયું હતું અને ત્યારબાદ મેં વિવાહ કરી લીધા
અને આજે મારો ડેરીનો ધંધો ખૂબ જ મોટો બની ગયો છે. આ સાંભળીને વિક્રમ શેઠ હસવા લાગ્યા અને દીકરા પાસે માફી માંગવા લાગ્યા. વિનય કહેવા લાગ્યો કે પિતાજી, તમે મારી પાસે માફી માંગીને મને પાપનો ભાગીદાર ન બનાવો. હું તો આમ પણ ખૂબ જ ખુશ છું કે તમે મારી સાથે રહેવા આવ્યા છો. ત્યારે વિક્રમ શેઠ સમજી ગયા હતા કે ભગવાન એવા લોકોને ક્યારેય લાચાર નથી રહેવા દેતા કે જે લોકો બીજા લોકોની મદદ કરતા હોય છે. ભલે વિનય અભ્યાસમાં થોડો નબળો હતો, પરંતુ એ એના માતા પિતાને ખૂબ જ માન સન્માન આપતો હતો અને દરેક લોકોની મદદ કરતો હતો. અને એની આવી ભલાઈને લીધે જ ભગવાને એને ખૂબ જ સફળતા આપી હતી. ત્યારબાદ વિક્રમ શેઠે એનું બાકીનું જીવન વિનય સાથે રહીને પૂરું કર્યું અને વિનયે પિતાજીની ભગવાનની જેમ સેવા કરી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી જેમ સેવા કરી હોય તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.